આજે આદવા રોડ પર આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ સ્ટુડન્ટ્સ માટે મારે મુલાકાત લેવાનું થયું છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. સંસ્થાની જે કામ કરવાની પદ્ધતિ છે એનાથી હું બહુ પ્રભાવિત થયો છું. ખાસ કરીને આ બાળકો જીવનમાં આત્મનિર્ભર બને એના માટે એને વોકેશનલ ટ્રેનિંગ પણ આ લોકો આપે છે. અને આનંદની વાત એ છે કે તમામ સુવિધાઓ કોઈ પણ પ્રકારના ચાર્જ કે ફી વગર આપવામાં આવે છે. બાળકોના એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી પણ માટે તૈયાર કરે છે. એવા ઘણા બધા પ્રવાસો માટે પણ બાળકોને લઈ જાય છે અને ઘર જેવું વાતાવરણ છે અને ખૂબ બાળકોની કાળજી રાખે છે. મને આજે અહીંયા આવવાનો મોકો મળ્યો છે એ બદલ હું સંસ્થાનો આભાર માનું છું. સાથે સાથે ગુજરાત સરકારની યોજનાઓ વિશે મેં એમને માહિતગાર કર્યા છે અને ખાસ કરીને દિવ્યાંગ અધિકાર અધિનિયમ વિશે પણ મેં વાલીઓ સાથે મિટિંગ કરી છે, શિક્ષકો સાથે એમને માહિતગાર કર્યા છે કે એમના અધિકારો માટે આ કાયદો છે અને એમને જ્યાં પણ એમનું ભંગ થતું હોય કે દિવ્યાંગ તરીકે કોઈ એમને અન્યાય થતો હોય તો એક મારી કોર્ટ છે, હું ગાંધીનગર બેસું છું, હું ડિસેબિલિટી કમિશનર છું, તો એ ત્યાં એ દાદ માંગી શકે છે. ત્યાં સમરી ટ્રાયલ થાય છે અને બહુ જલ્દી અમે ચુકાદો આપીએ છીએ. અને જીવનને લગતા કોઈ પણ પ્રશ્નો હોય જ્યાં એમને અન્યાય થતો હોય, એ યુડીએડી કાર્ડ હોઈ શકે, એ કોઈ ટ્રીટમેન્ટ હોય, સ્કૂલમાં એડમિશન હોય, આવકનો દાખલો હોય, રાશન કાર્ડ હોય, જીવનને લગતા કોઈ પણ એમના પ્રશ્નો હોય એ એમના માટેની સ્પેશિયલ કોર્ટ છે, એ એમાં એ દાદ માંગી શકે છે. એટલે મારા માટે ખૂબ આનંદનો દિવસ છે. શિક્ષકો પણ કમિટેડ છે, એના ટ્રસ્ટીઓ સાથે મારે મળવાનું થયું છે અને ખૂબ સારી કાળજી રાખે છે. અને ખરેખર બીજી આવી સંસ્થાઓએ પણ આની મુલાકાત લેવા જેવી છે જેથી એમાંથી એ લોકો કંઈ પ્રેરણા લઈ શકે. થેન્ક યુ.